આજે ફરી વખત આપણે નિબંધ લખતા શીખીએ છીએ. હવે એમ થાય કે રોજને રોજ નિબંધ. તો જુઓ, તમને ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરતાં આવડી ગયું છે, તો આપણે જ્યારે ખરેખર અંગ્રેજીનો યુઝ ક્યાં કરવાનો હોય તેમ થાય કે આપણને બોલવામાં. તો પહેલાં બોલવા જો આપણે શીખવું હોય વ્યવસ્થિત, તો એની માટે આપણે શું બોલવું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો આવા કોઈક નિબંધ આપણે લખી શકતા હોઈએ તો આપણે વ્યવસ્થિત અંગ્રેજીની અંદર એ શબ્દો બોલી પણ શકીએ. એટલે અત્યારે હું તમને શું લખવું એ નથી શીખવાડતો, પરંતુ તમારે કેવી રીતે લખવું છે એ વસ્તુ આ નિબંધની અંદર શીખવાડું છું. હવે ઓનલાઈન એજ્યુકેશન જે છે, તો આ ટોપિક અત્યારે આપણને ખબર છે કે હાલમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો ઓનલાઈન એજ્યુકેશન ઘણા લોકો એમ કહે છે કે એના ફાયદા હોય, ઘણા કહે છે ગેરફાયદા હોય. તો તમારે સૌથી પહેલાં ટોપિકનું નામ જોવાનું, એની અંદર તમે એના ફાયદા અથવા તો ગેરફાયદા લખી શકતા હો. જેમ કે પોલ્યુશન, તો પોલ્યુશનમાં આપણને ખબર છે કે પોલ્યુશનના કંઈ ફાયદા ના હોય. તો પોલ્યુશનવાળા ટોપિકમાં તમે આ ટાઈપનું આ રીતે જે માળખું આજે આપું છું એ પ્રમાણે નહીં લખી શકો. આવા કંઈક ટોપિક જેના ફાયદા અથવા તો ગેરફાયદા હોઈ શકે, જેમ કે ટીવી, ઇન્ટરનેટ, બરાબર છે. તો આ બધી વસ્તુના તમે ફાયદા ગેરફાયદા લખી શકતા હો. એ સમયે તમારે શું કરવું એ આજે શીખવાનું છે. તો એની માટે સૌથી પહેલાં તમારે શું કરવું, લિસ્ટ બનાવી નાખવું. જેમ કે ફાયદા અને ગેરફાયદા. પેટર્ન સેમ જ રહેવાની છે કે ભાઈ પહેલાં સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનવાળું પાર્ટ લખીએ, એના પછી બોડીવાળો પાર્ટ લખીએ, એના પછી તમે લખો કન્ક્લુઝન. એની પહેલાં લેક્ચરમાં જે શીખવાડેલું હતું, એન્ડ, ઇન એડિશન ટુ, મોરેવર, ફર્ધરમોર, એ બધા શબ્દ જોડવાના, એક્ટિવ પેસિવ બનાવવાના, એ બધી વસ્તુ સેમ જ રહેવાની છે. પરંતુ લખવામાં તમારે શું શું કરી શકો એ થોડું એક્સપ્લેનેશન ચાલી રહ્યું છે. તમારે સૌથી પહેલાં ઓનલાઈન એજ્યુકેશનના તમારા મગજમાં જે ફાયદા આવતા હોય એ તમારે લખવાના છે. તો સૌથી પહેલો ફાયદો શું તમને લાગે છે, તો કે ભાઈ ગમે તે સ્થળે ભણી શકીએ, બરાબર છે. આ એક આપણને ફાયદો લાગે છે કે આપણે ભાઈ ગમે સ્થળે ભણી શકીએ છીએ. બીજો ફાયદો, તો ઘણા જે છોકરાઓ હોય ને એને પૂછીએ ને તો એ લોકો એમ જ કહે છે, ના રે ના, નકરા ગેરફાયદા છે. એ ફાયદા એમને દેખાતા જ નથી ઓનલાઈન એજ્યુકેશનના. તો પહેલાં ગમે તે સ્થળે ભણી શકીએ છીએ. હવે બીજું કહું કે ગમે તે કોર્સ તમે કરી શકો છો. હવે કોકને એમ થાય અમે તો ભાઈ ક્યાં ગમે કોર્સ કરી લઈએ છીએ, અમે તો 10માનું ભણીએ છીએ, 9માનું ભણીએ છીએ. પરંતુ આ ઓનલાઈન એજ્યુકેશન થોડાક હાઈ લેવલનું જાય છે. માત્ર ઓનલાઈન એજ્યુકેશન એટલે ઘરે બેઠા 9મા 10માની સ્કૂલિંગ થાય એટલું નહીં. અત્યારે મોટા મોટા ઇન્ટરનેશનલ કક્ષાના જે કોર્સ ચાલતા હોય એ પણ ઓનલાઈન થઈ ગયા છે. તમે કોઈ પણ કન્ટ્રીમાં બેઠા બેઠા એ કોર્સ કરી શકો છો. પહેલાં શું થાય, તમારે તે દેશમાં જવું પડે અને ભણવું પડે. અત્યારે તમને માત્ર એટલી સ્કિલ તો આવી જાય, એ પ્રકારે ચાલે છે. એટલે તમે ગમે તે કોર્સ તમે કરી શકો છો, બરાબર છે. એટલે આ રીતે લિસ્ટ તમારે બનાવવાનું છે. આજના હોમવર્કમાં પણ તમારે ઓનલાઈન એજ્યુકેશનનું નિબંધ લખવાનો છે. એટલા માટે આ તમે ફાયદા અને ગેરફાયદા જ્યારે બધા લખાઈ જાય તો ઘડીક વિડીયો પોઝ કરી એના પોઈન્ટ્સ તમે બનાવી લેજો. સાથે સાથે તમે તમારા મગજમાં જે પોઈન્ટ આવતા હોય તે પણ તમે એની અંદર ઉમેરી શકો છો, બરાબર છે. તમે ગમે તે કોર્સ કરી શકો છો, ગમે તે સ્થળે ભણી શકો છો. હવે એના પછીનો ફાયદો કે ભાઈ જે નબળા વિદ્યાર્થી વારંવાર પુનરાવર્તન કરી શકે. ખાલી નબળા એવું નથી, હોશિયાર વિદ્યાર્થી પણ કરી શકે, પણ એને લગભગ બીજી વાર જોવાની જરૂર ના પડતી હોય. સ્કૂલની અંદર શું થાય, આપણે સરને કેવી, સર બીજી વાર ભણાવો તો ચલો બીજી વાર ભણાવશે, ત્રીજી વાર ભણાવવાનું ત્રીજી વાર ભણાવશે. પણ એ પછી સર પર ડિપેન્ડ કરે. ચોથી વાર 5મી વાર કે પછી સરનો મગજ આવી જાય, કાં તો પછી શું કહે કે રહેવા દે, હું તને પછી કહીશ. અને એ પછી કોઈ દિવસ લગભગ આવતી ન હોય, અને આવે તો પછી આપણે પર્સનલી અલગથી ટાઈમ કાઢવો પડે, અથવા તો આપણે પછી એમ કે ચાલ તું સ્ટાફ રૂમમાં આવજે, અથવા તો એક પર્સનલી આવજે. તો પછી આપણે એમ થાય અરે ત્યાં જઈને આપણને ખીજાશે તો. એટલે એ બધી બાબત ઓનલાઈન એજ્યુકેશનમાં બધી નિવારણ થઈ જાય છે. પ્રશ્ન પૂછવા માટે, જેમ કે
પ્રશ્નો પૂછવામાં સરળતા. હવે ઓનલાઈન એજ્યુકેશનમાં પ્રશ્ન પૂછવામાં આપણને ખબર છે કે લગભગ શું કરવાનું હોય, કોમેન્ટ કરી દેવાની હોય, કાં તો મેસેજ કરીને મોકલી દેવાનું હોય. એને તમામ ક્વેરી અંદર થઈ જાય. જ્યારે ક્લાસની અંદર બેઠા હોય ત્યારે તમારે શું થાય તો કે ભાઈ બધા વચ્ચે પૂછતા આપણને થોડી ખીચખીચાટ અનુભવ થાય. ઘણા છોકરાઓને થતો હોય છે. તો પ્રશ્ન પૂછવામાં સરળતા અત્યારે માત્ર તમારા નહીં, તમામ પ્રકારના ફાયદા જે તમને લાગતા હોય, કદાચ તમને ન લાગતો હોય પણ ખરેખર ફાયદો હોય. ઘણા કહેતા હોય ને ના ના વસ્તુઓ સારી છે પણ મન નથી ભાવતી, એમ આ એનો ફાયદો છે પણ ખાલી આપણને બહુ મજા નથી આવતી. કે તમે લોકો તમને પૂછવામાં કંઈ શરમ ન અનુભવાતી હોય તો તમારા માટે કંઈ નવી વસ્તુ છે નહીં, તમને એનો ફાયદો ન દેખાય, કારણ કે તમે તો પહેલાંય પૂછતા હતા ને હવે પૂછી લ્યો છો. તો આ મેં 3-4 ફાયદા મેં એના લખી લીધા છે, બરાબર છે. હવે હું એના ગેરફાયદા લખું તો ગેરફાયદામાં તમને શું લાગે છે કે શું ગેરફાયદા? તો ધબધબાટી લિસ્ટ નીકળવા માંડશે કે ભાઈ શું ભણવાની મજા ન આવે, ભણવાની મજા ના આવે. હવે ભણવાની મજા ના આવે તમે છોકરાઓ તો એની રીતે કહેતા હોય ભણવાની મજા નથી આવતી, પરંતુ ખરેખર ભણવાની મજા શા માટે ના આવે? તો એના હું સબ ટોપિક લખું છું કે છોકરાઓને મોટિવેશન ના મળે અથવા તો માહોલ, કે સ્કૂલની અંદર બધા છોકરા ભણતા હોય બાજુમાં, એટલે આપણને થાય ઘરે રહેજો બાજુવાળો ફટાફટ દાખલો પૂરો કરી નાખશે, હું કેમ કરીશ કે નહીં કરી શકું. એવી બધી વસ્તુ તમે ઘરે બેઠા બેઠા કરતા હોય ને એ તમને ના મળે. પછી બીજો પોઈન્ટ કે ભાઈ શાળાએ જવું શા માટે જરૂરી છે? તમને ખબર છે કે ઓનલાઈન એજ્યુકેશન કરીને જો છોકરાઓ ભણી જતા હોય તો નિશાળે હું કામ મોકલવી છે? તો કે બાળકો ત્યાં જાય તો એને પ્રેક્ટિકલ શિક્ષણ મળે છે, પ્રેક્ટિકલ જ્ઞાન. નહીં કે પ્રેક્ટિકલ એટલે ખાલી લેબોરેટરીવાળું પ્રેક્ટિકલ નહીં, છોકરાઓ ત્યાં જાય તો ત્યાં રમે છે, એકબીજા વિદ્યાર્થી સાથે કઈ સાથે તાલ મિલાવીને રહેવું, એટલે કે જિંદગીના પાઠ ભણે છે. શિક્ષક આવે તો આપણે ઊભા થઈએ છીએ, એમની સાથે વ્યવસ્થિત પોલાઇટલી વાત કરીએ છીએ. એ બધા જ ગુણ જે છે એ તમે શાળાએ જાઓ ને તો રહે. કોકને એમ થાય કે ના રે ના, ઓનલાઈન લેક્ચર હોય તો એ સાહેબને આવે તો ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન કહીએ છીએ, પણ એ બધી વસ્તુ તમને ક્યારે ખબર છે? જ્યારે તમે સ્કૂલે જવા માંડ્યા હતા એટલે તમને ખબર છે. કદાચ કોઈ જાય જ નહીં તો એને એ બધી વસ્તુની ભાન પડવાની નથી. એના પછી ત્રીજો ગેરફાયદો તો આપણને ખબર છે કે આંખને નુકસાન, કોક કાનને કોક કે અમને કાનમાં નુકસાન છે. શા માટે? હેડફોન ભરાવીને એમ સાંભળતા હોય તો કાનને નુકસાન થાય. માનસિક તણાવ રહે થોડોક, કે આંખને લીધે આંખ ખેંચાય તો મગજમાં દુખાવો પણ ઘણા થવા માંડે છે. તો આંખ, કાન, માનસિક તણાવ વગેરે નુકસાન. એકે મને એવું કીધું હતું અમારે નેટ વપરાઈ જાય. શું? નેટ વપરાઈ જાય. અથવા તો નેટ વપરાય ખરેખર પ્રોબ્લેમ ના કહેવાય, પરંતુ ઇન્ટરનેટની અવેલેબિલિટી ન હોય ને એ એક મોટો પ્રોબ્લેમ કહી શકાય. નેટ વપરાય, બેટરી વપરાય. તો આવા બધા આપણે ફાયદા અને ગેરફાયદા આપણે લીધેલા છે, બરાબર છે. તો આ તમે તમારી નોટમાં લખજો. આની સિવાયના પણ ટૉપિક તમને જે મળે તો તમારે 1, 2, 3 જેટલા ટૉપિક મળે તમારે અંદર લખવાના છે, બરાબર. હવે હું આ ભૂસી નાખું છું. હવે તમારે શું કરવાનું છે? તો જે રીતે આપણે આગળના લેક્ચરમાં મેં ભણાવેલું છે, સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનનો પાર્ટ તમારે કરવાનું છે. ફર્સ્ટ પેરેગ્રાફ કાઉન્સમાં લખી દઉં છું ઇન્ટ્રોડક્શન, બરાબર છે. તો ઇન્ટ્રોડક્શનમાં તમે શું લખશો? તો કે જુઓ 1 થી 2 વાક્ય ટોપિક રિલેટેડ. હવે કોકને એમ મનમાં થાય કે ગઈ વખતે તેમ કીધું હતું 2 થી 3 વાક્ય, આજે પાછા 1 થી 2 આવી ગયા. પરંતુ 1 થી 2 શા માટે લખ્યા છે? કે તમે જ્યારે કમ્પાઉન્ડ સેન્ટેન્સ કરીને વાક્ય બનાવશો તો તમારા 2 વાક્યનું 1 વાક્ય થઈ ગયું હશે. તો આવી રીતે તમે જ્યારે વાક્ય બનાવો ને તો પછી તમે 2 વાક્ય લખો તો ઇનફ છે. નહીંતર તમે છૂટા નાના વાક્ય લખો તો તમારે 3 શું 4 વાક્ય પણ લખવા જોઈએ. 1 થી 2 વાક્ય ટોપિક રિલેટેડ. પછી જેવું ગયા નિબંધની અંદર કરેલું હતું કે શું હું આ નિબંધની અંદર મારા પોઈન્ટ કેના વિશે જણાવવા જઈ રહ્યો છું એ આપણે લખતા હતા. હવે આ નિબંધમાં તમે જુઓ આપણે ઓનલાઈન એજ્યુકેશનના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવવા જઈ રહીએ છીએ. તો એ જ વસ્તુને હું ટ્વિસ્ટ કરીને અહીંયા લખવા જાઉં છું. I am going to
શું હવે નવો શબ્દ વાપરું છું, એક્સપ્રેસ એટલે કે રજૂ કરવું. આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્રેસ માય માઇન્ડ સેટ એટલે કે મારી વિચારધારાઓ. આવા જે શબ્દ જે છે એ તમારે બેઠે બેઠા પકડી લેવાના છે. કોઈ પણ નિબંધ આવે તો તમે આ શબ્દ યુઝ કરી શકો છો. તમારે એક જ નિબંધ લખવાનો હોય પરીક્ષાની અંદર, બરાબર છે. તો તમે આવા હાઈફાઈ વર્ડ્સ થોડાક 2-3 આવા ઉપાડી લો તો તમારે નવા જે બાકીના શબ્દ હોય ગોતવા ના પડે. થોડાક સારા શબ્દ હોય તમારો નિબંધમાં થોડાક આ ઘરેણા જેવી વસ્તુ છે. શું આ ઘરેણા છે નિબંધના? ક્યાંક તમે ઘરેણા સારા ચમકતા મૂકી દીધા હોય, તમારા નિબંધની શોભા વધી જાય. આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્રેસ માય માઇન્ડસેટ અબાઉટ ઓનલાઈન એજ્યુકેશન એન્ડ આઈ વિલ ડિસ્કસ અબાઉટ. આપણે શું વસ્તુ ડિસ્કસ કરવાના છીએ? એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓનલાઈન એજ્યુકેશન ઇન ધીસ એસે. આ વસ્તુ મેં તમને ફર્સ્ટ પેરેગ્રાફમાં શું લખવું એ મેં કહી દીધું છે. હવે જુઓ, માનો કે કોઈ પણ ઓનલાઈન એજ્યુકેશનની કોઈ પણ ફાયદા ગેરફાયદો નિબંધ આવે, તમને એમ થાય કે મારા લીટી બેઠી મારવી છે, તો જુઓ આની અંદરથી આપણે માત્ર આ શબ્દ ઓનલાઈન એજ્યુકેશન આ શબ્દ આપણે નવા અલગ વાપરા છે. બાકી લીટી બેઠી લખી દો ને આમાં તમે તમારા ટોપિકનું નામ લખી દો તો પણ તમારે નિબંધ બની જશે. માત્ર તમારે શું કરવાનું, 1 થી 2 વાક્ય તમારે ટોપિક રિલેટેડ સ્ટાર્ટિંગમાં લખી નાખવાના છે. ઓનલાઈન એજ્યુકેશન તમે કહી દો અત્યારે વિશ્વભરમાં ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે. કોઈક એમ કે કોરોનાના કારણે ઓનલાઈન એજ્યુકેશનનો વ્યાપ વધી ગયો છે. તો આ વાક્ય તમારે અંગ્રેજીની અંદર બનાવવાના છે. તમને ગુજરાતીનું અંગ્રેજી કરતાં આવડી જ ગયું હશે. કદાચ ન આવડતું હોય તો થોડીક પ્રેક્ટિસ કરી લેજો, જે વાક્ય એક્સરસાઇઝ કરવા આપેલી છે એ પ્રમાણે, બરાબર છે. તો અહીંયા આપણો પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે, બરાબર. હવે આપણે જોઈએ છીએ સેકન્ડ પેરેગ્રાફ. તો હવે જુઓ, સેકન્ડ પેરેગ્રાફ આવ્યો તો આપણી પાસે ટોટલ 2 વસ્તુ છે, ફાયદા અને ગેરફાયદા, બરાબર. તો તમે આની અંદર માત્ર 2 પેરેગ્રાફ બોડીની અંદર પાડવાના રહેશે. એક પેરેગ્રાફ ફાયદાવાળો અને એક પેરેગ્રાફ ગેરફાયદાવાળો, બરાબર. માનો કે કોઈ યુપીએસસી કે જીપીએસસીમાં મોટા 500 કે 1000 શબ્દના નિબંધ લખવાના છે, તો તમે તમારી જે પેટર્ન આપેલી હોય એને અનુસાર તમે અલગ પેરેગ્રાફ વધારે પાડી શકો છો. પણ બહુ મોટા પેરેગ્રાફ ના કરવા, તેવું લાગે ભલે 7-8 થાય તો તમે એટલા જ યુપીએસસી જીપીએસસી જો કદાચ કરતા હોય તો એમનું મગજ એટલું તો ફટાફટ ચાલે જ કે આપણે ક્યાં પેરેગ્રાફ પાડવું. હવે આની અંદર અમુક શબ્દ હું તમને બેઠા કહી દઉં છું કે ભાઈ એ શબ્દ તમારે એમાં યુઝ કરવા જોઈએ. જેમ કે ફાયદા જે છે, તો હવે આપણે શું ગુજરાતીમાં કહીએ કે સૌ પ્રથમ હું ફાયદા વિશે વાત કરવા જઈશ. તો એની માટે હું લખું છું, જોજો, ફર્સ્ટલી આઈ વિલ ડિસ્કસ અબાઉટ પ્રોસ. હવે આ પ્રોસ એટલે શું? તો ફાયદાનું સિનોનોમ થાય, સમાનાર્થી શબ્દ. આપણે કીધું ને કે ભાઈ સમાનાર્થી શબ્દો વાપરવા. એક વખત એડવાન્ટેજ વાપરું, બીજી વખત વાપરો, કેટલી વાર એડવાન્ટેજ વાપરશો? એટલા માટે પ્રોસ વાપરું છે. પછી તમારે શું કરવાનું છે? તો ઓલા જે આપણે ફાયદા લખ્યા હતા ગુજરાતીમાં ટોપિક, એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનો છે. અને પછી આ શબ્દ જે બેઠો મારજો, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એડવાન્ટેજ ઇઝ, એમ કરી અને અહીંયા તમારે તમારો પહેલો ફાયદો લખી નાખવાનો છે, બરાબર છે. પહેલો ફાયદો. હવે એના પછી શું લખવાનું? આપણને એમ થાય કે 250 શબ્દ કેમ પૂરા કરવા, 500 કેમ પૂરા કરવા? તો પહેલો ફાયદો તમારો જો લખેલો હોય એની તમારે સમજૂતી આપવાની છે, એનું એકાદું એક્ઝામ્પલ આપી દેવાનું છે. તો અહીંયા તમારે એની
સમજૂતી વત્તા ઉદાહરણ, ગુજરાતીમાં લખી દઉં ને તો થોડુંક યાદ રહેશે. સમજૂતી વત્તા ઉદાહરણ તમારે એનું આપવાનું છે. ક્યારેક કેવું થશે કે તમે સમજૂતી આપો ને એ જ ઉદાહરણ થઈ ગયું હોય, બરાબર? તો એમાં કંઈ અલગથી ઉદાહરણ આપવા જવાની જરૂર નથી. તમે કોઈ ફાયદો એક લીધો છે કે ભાઈ ગમે ત્યાં સ્થળેથી તમે ભણી શકો છો, બરાબર છે? તેમાં આપણે ઉદાહરણ ન આપ્યું કે અત્યારે ઘણા બધા ઓનલાઈન ક્લાસીસ જે છે ઇન્ટરનેશનલ લેવલના એ યોજાઈ રહ્યા છે કે જેમાં દુનિયાના કોઈ પણ છેડેથી વ્યક્તિ ભણી શકે છે અને કોઈ પણ કોર્સ કરી શકે છે. તો એ તમારો ફાયદો થઈ ગયો. પહેલો ફાયદો શું કે એડવાન્ટેજ ઇઝ વી કેન સ્ટડી ફ્રોમ એની પાર્ટ ઓફ ધી વર્લ્ડ. આવું હું અંગ્રેજીમાં વાક્ય મેં કન્વર્ટ કરી નાખ્યું છે. હવે એની સમજૂતી અને ઉદાહરણ કરી અને તમે બીજી 1 થી 2 લીટી લખી શકો છો. મોટા મોટા વાક્ય બનાવવાના છે, તમારે એકદમ ડિટેલમાં એક્સપ્લેન કરવાનું છે. કારણ કે આપણે શબ્દો તો કરવાના જ હોય, ખાલી આપણને ફટાફટ આવડતું ન હોય, અથવા તો આપણી પાસે શબ્દ ગુજરાતીમાં હોય તો આપણને વિચારી વખતે ના આવે અંગ્રેજીમાં શું કરવું. તો આપણે જે ફાયદો લખીએ છીએ એનું આપણે એક્સપ્લેનેશન કરી નાખીએ છીએ. એમ કરી તમારી આ તમે ગુજરાતીમાં તમારા 3 થી 4 વાક્ય તમારે માત્ર પહેલો ફાયદો વર્ણવવામાં થઈ જશે. હવે તમારે શું કરવાનું છે તો કે સેકન્ડ ફાયદો લખવાનો છે. તો એની માટે તમે શું લખશો તો કે ભાઈ another advantage is એમ કરી તમારે એનો બીજો ફાયદો લખી નાખવાનો છે. એના પછી જેવું ઉપર કર્યું એ જ પ્રમાણે તમારે એમાં સમજૂતી આપી દેવાની છે અને એનું એકાદું ઉદાહરણ અલગથી અથવા તો ભેગું સમજૂતીમાં આવે એવું આપી દેવાનું છે. આવું થઈ જાય એના પછી જો તમારે જોવાનું છે કે તમારે શબ્દ કેટલાક કરવાના છે. તમારો જો બોડી પેરેગ્રાફ હશે એ તમારો લગભગ 35 થી 40% વર્ડ લિમિટનો થઈ જશે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની અંદર. શા માટે? તો તમારે 10 થી 15% વાક્ય ઇન્ટ્રોડક્શનના, 10 થી 15% વાક્ય તમારા લાસ્ટ પેરેગ્રાફના અને બાકીના જે 70 થી 80% વાક્ય વધે એમાંથી અડધાના આપણે ફાયદા લખશું અને અડધામાં ગેરફાયદા લખશું. જો તમારી પાસે ટાઈમ હોય ઇનફ તો તમે જેટલા ફાયદા છે એ બધા આ રીતે અનધર એડવાન્ટેજ અથવા તો સેકન્ડ એડવાન્ટેજ, થર્ડ એડવાન્ટેજ એવી રીતે કરી અને આગળ વાક્ય બનાવી શકો છો, બરાબર છે? આ તમારો સેકન્ડ પેરેગ્રાફ પૂરો થઈ ગયો છે. હવે આપણે થર્ડ પેરેગ્રાફ પર જઈએ છીએ. આમાં હું તમને બીજું કાંઈ નથી કહેતો, માત્ર ને માત્ર વસ્તુને કઈ રીતે લાઈનમાં ગોઠવવી અને કઈ રીતે એક્સપ્લેન કરવી ને એ જ શીખવું છું. વિચાર તમારા જ રહેવાના છે, એની અંદર કોઈ તમને બાજુવાળો કહેવા નહીં આવે, બરાબર છે? એક્ઝામમાં નહીં તમે ચિઠ્ઠી લઈને જઈ શકો નિબંધની, કારણ કે ખબર જ ન હોય નિબંધ કયો આવશે. કદાચ પ્રશ્નો ફિક્સ થઈ ગયા હોય. હવે જુઓ, હવે શું આપણે લખીએ? નાઉ આઈ વિલ ટોક અબાઉટ. ઓલામાં આપણે ડિલિવર અથવા તો ડિસ્કસ લખ્યું હતું, આપણે બીજી વાર ડિસ્કસ નથી કરવું. આઈ વિલ ટોક અબાઉટ ના કોન્સ, બરાબર છે? હવે હું ગેરફાયદા વિશે વાત કરવા જઈ રહ્યો છું. હવે ફર્સ્ટ, ગઈ વખતે આપણે શું વાત કર્યું હતું? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. હવે અહીંયા એક વખત એ શબ્દ વાપરી નાખ્યો છે તો આપણે બીજી વખત યુઝ નહીં કરીએ. શું કામ? પછી નકરું તમે જુઓ, કોઈ પણ ફેકલ્ટી જ્યારે પેપર ચેક કરતી હોય ત્યારે પહેલું ધ્યાન ક્યાં જાય? ફકરાની શરૂઆતમાં જોવે, બરાબર? આ નિબંધની સ્ટાર્ટિંગમાં જોવે. કે તમારું સ્ટાર્ટિંગમાં એકના એક જેવા શબ્દ લખાવો હોય તો સારું ના લાગે. તો એની માટે હું કંઈક આપણે નવું કરીએ કે ભાઈ ફર્સ્ટ અનઅવોઇડેબલ, પેલો અવગણી ના શકાય એવો ડિસએડવાન્ટેજ. ફર્સ્ટ અનઅવોઇડેબલ ડિસએડવાન્ટેજ ઇઝ, પહેલો અવગણી ના શકાય તેવો ડિસએડવાન્ટેજ એ શું છે? તો એ તમારે અહીંયા લખી નાખવાનું છે. જેવી રીતે એની માટે કહી દઉં છું, પહેલો ગેરફાયદો, બરાબર છે?
એના પછી તમારે એની સમજૂતી પ્લસ એક્સપ્લેનેશન આપવાનું છે. આ હું નીચે લખું છું પણ તમારે કન્ટિન્યુઅસ વાક્ય બનાવવાના છે. બરાબર છે. હવે એના પછી તમે સેકન્ડ લખી શકો છો. સેકન્ડ અથવા તો તમે અહીંયા નવો શબ્દ યુઝ કરી શકો. બીજો મુખ્ય ગેરફાયદો તો તમે સેકન્ડ મેજર ડિસએડવાન્ટેજીસ આમ કરી તમારે અહીંયા બીજો ગેરફાયદો લખી નાખવાનો છે. એના પછી એની સમજૂતી પ્લસ ઉદાહરણ લખી નાખવાનું છે. હવે તમે ત્રીજો ચોથો પાંચમો જેટલા લખવા હોય એટલા બધા લખી શકો છો. પરંતુ તમે ખાલી એક ગેરફાયદો લખશો ને ત્યાં તમારા લગભગ 30 જેવા શબ્દો થઈ જશે જો તમે વ્યવસ્થિત સમજૂતી ઉદાહરણ અને બધી વસ્તુ લખો તો. એટલે આપણે 150 શબ્દ જેવા તો માત્ર ફાયદા ગેરફાયદાના થઈ જતા હોય. ખાલી ફાયદાના 150 ગેરફાયદાના 150 તો આપણે એટલો મોટો નિબંધ લખવાનો હોતો નથી. તો જ્યારે તમે છેલ્લો ગેરફાયદો લખો તો ત્યાં તમે આવો શબ્દ યુઝ કરી શકો છો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. છેલ્લું પણ એમાંય સૌથી છેલ્લું નહીં. છેલ્લું પણ સૌથી છેલ્લું નહીં. આવું કરી ફરી વખત સેમ ટુ સેમ ત્રીજો ગેરફાયદો અથવા તો છેલ્લો ગેરફાયદો અથવા તમે જે લખવાના હોય કદાચ બીજો ગેરફાયદામાં તમે આવું લખી નાખો તો પણ ચાલે. પ્લસ એની સમજૂતી પ્લસ એનું ઉદાહરણ. બરાબર છે. તો આ તમે અંદર લખી શકો છો. આમ કરીને તમારો 3rd પેરેગ્રાફ થઈ જાય છે પૂરો. હવે જોઈએ છેલ્લા પેરેગ્રાફની અંદર. તો છેલ્લા પેરેગ્રાફની અંદર તમારે બહુ ઝાઝા ચેન્જીસ કરવાના નહીં આવે. શા માટે? તો છેલ્લા પેરેગ્રાફમાં મૂળ લખીએ છીએ આપણે થોડુંક એવું. જે 4th પેરેગ્રાફ છે એની અંદર તમે જુઓ શું લખીએ છીએ. ટુ રીકેપિચ્યુલેટ. તો આની અંદર આપણે શું લખ્યું તો કે ભાઈ આપણે ટ્રીવાળામાં લખ્યા હતા ઘણા બધા ફાયદા છે, ઘણા બધા આપણને ફાયદા કરે છે, છતાં લોકો એને કાપે છે, એવું કોન્ટ્રાવર્સવાળું વાક્ય લખ્યું હતું. તો એ જ રીતે આમાં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે તો એમાં પણ તમે કોન્ટ્રાવર્સવાળું વાક્ય લખી શકો છો. ઓનલાઈન એજ્યુકેશન હેઝ. ચલો લખવા કરતાં હું બોલી જાઉં છું. શા માટે? નકામ તમે શું કરશો? બેઠા બેઠું વાક્ય બનાવી નાખશો. હોમવર્કની અંદર કાંઈ વ્યવસ્થિત લખીને આવશો નહીં. To recapitulate, online education has so many benefits. However, it has some disadvantages also. બરાબર છે. ઓનલાઈન એજ્યુકેશનના ઘણા બધા ફાયદા છે તેમ છતાં ઓનલાઈન એજ્યુકેશનના થોડા ગેરફાયદાઓ પણ છે. પછી હવે તમે એની અંદર તમારો મત પણ રજૂ કરી શકો છો. તમે ધારો તો અહીંયા તમે સલાહ પણ આપી શકો છો. એક લીટી લખાઈ જાય પછી સલાહ તમારે દેવી હોય તો સલાહ આપી શકો છો અથવા તો તમારો મત પણ રજૂ કરી શકો છો. તમારો મત શું હશે કે ભાઈ એકોર્ડિંગ ટુ મી ઓનલાઈન એજ્યુકેશન હેઝ મેની ડિસએડવાન્ટેજીસ રાધર દેન ડિસએડવાન્ટેજીસ અથવા તો ઓનલાઈન એજ્યુકેશન હેઝ મેની ડિસએડવાન્ટેજીસ રાધર દેન એડવાન્ટેજીસ. બરાબર છે. આ તમે તમારો મત રજૂ કરી શકો છો. નહીં તો થોડી ઘણી સલાહ આપી શકો છો. પણ સલાહ હશે એ કેવી હોય તમારા મત અનુસાર તમને માંડ સલાહ મળશે. તો આ આપણો 4થો પેરેગ્રાફ થાય છે પૂરો. બસ આટલાની અંદર જ તમારો કોઈ પણ પ્રકારનો નિબંધ હોય કે જેમાં ફાયદા ગેરફાયદા હોય એ તમે લખી શકો છો. આ મેં સ્પેસિફિક તમારા ફાયદા ગેરફાયદા વિશેનો નિબંધ જણાવ્યો છે. આમાં કદાચ કોઝી સોલ્યુશન પણ આવી શકે, જેમ કે એના કંઈક કારણો અને એના ઉપાયો. આ સાથે તમે સંમત છો કે અસહમત છો, આ બધા IELTS ટાઈપના થોડાક માળખા થઈ જાય છે. છતાં પણ મોટા ધોરણના છોકરાઓ આ પ્રકારના નિબંધ એને સ્કૂલમાં પૂછાય છે તો તમે આ માળખું ત્યાં પણ યુઝ કરી શકો છો. બસ ફરક કેટલો પડશે કે અત્યારે આજે જે તમારે નિબંધ આપ્યો છે એ તમારે 250 શબ્દમાં લખવાનો છે.
મિનિમમ કહું છું, 250 શબ્દ મિનિમમ. તમે ખાલી બબ્બે ફાયદા અને બે ગેરફાયદા લખશો ને ત્યાં 250 શબ્દ થઈ જશે, જો તમે વ્યવસ્થિત સમજૂતી આપશો તો. નહીંતર તમારે 3 ફાયદા કે 4 ફાયદા લખવા પડે, સામેની બાજુ 4 ગેરફાયદા કે 3 ગેરફાયદા લખવા પડે. તમારે 250 શબ્દમાં ઓનલાઈન એજ્યુકેશન એસે લખીને આવવાનો છે. બરાબર છે. કાલે આપણે કોઝિસ અને સોલ્યુશન ટાઈપના જે એસે આવે છે એનું માળખું થોડુંક સ્પેસિફિક આપણે જોઈશું. જેવો તમારું મગજ અંગ્રેજીની અંદર ઘણું સારું કામ કરતું હોય તો આવા માળખાની કંઈ જરૂર નથી, કારણ કે તમારી જાતે તમે આવા માળખા બનાવી શકવા માટે કેપેબલ થઈ જશો. પરંતુ છતાં પણ આપણે ક્યારેક થોડુંક અમતું જોઈને આપણું મગજ જો ચાલી જતું હોય, નવી ડાયરેક્શન આપણને મળતી હોય તો આવું જોવામાં કંઈ વાંધો નહીં. મળીએ કાલે હવે.